રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનના પરિપ્રેક્ષ્યમાં 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું। મહેસાણા જિલ્લામાં પણ આ વરસાદે ખેતી પાકને ભારે નુકસાન પહોંચાડ્યું। ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલે રાહત પેકેજનું સ્વાગત કરતા રાજ્ય સરકારનો આભાર માન્યો। આ પેકેજથી જિલ્લાના હજારો ખેડૂતોને રાહત મળશે અને ખેડૂતો ફરી ખેતીની તૈયારી કરી શકશે। ખેડૂત વર્ગ પણ સરકારના પગલાંને વખાણ્યું છે। એવું હતું કે નાનું એક પેકેજ આવશે, પણ ખરેખર ખેડૂતોની અપેક્ષા મુજબનું વળતર જાહેર કર્યું છે। અમે જન્મ જન્મના તરસ્યા, તમે મન મૂકીને વરસ્યા, એટલે સરકારશ્રીનો આભાર માનીએ એટલો ઓછો છે। ગુજરાત સરકારે 10,000 કરોડનું જે રાહત પેકેજ જાહેર કર્યું, ખરેખર ધન્યવાદને પાત્ર છે। ગુજરાત સરકારે ખેડૂતોનું ખરેખર હિત જોઈ અને આ પેકેજ જાહેર કર્યું। આવું પેકેજ મેં તો આજ સુધી કોઈ વાર સાંભળ્યું નથી અને જબરજસ્ત 10,000 કરોડનું પેકેજ જાહેર કરવું એ પણ એક અદ્ભુત વાત ગણાય।